હેલો એવરીવન, આજે આપણે બનાવીશું ઇન્ડિયન વેજ ટાકોસ, તે પણ વધેલી રોટલીમાંથી. તો નાના બાળકોથી લઈને મોટા સુધી સૌને પસંદ આવે તેવા ઇન્ડિયન વેજ ટાકોસ બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું. તો સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા 1 ચમચી તેલ લીધું છે અને જોડે એક નાનો ટુકડો બટરનો ઉમેરી દીધો છે. તમે એકલા બટરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે અંદર 2 ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું અને તેને ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી શેકી લઈશું. તો ડુંગળી બરાબર ફ્રાય થઈ ગઈ છે અને ગોલ્ડન કલર આવી ગયો છે. તો 1 ચમચી જેવું વાટેલું લસણ ઉમેરી દઈશું અને તેને પણ બરાબર ફ્રાય કરી લઈશું. લસણ વધારે શેકાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું. હવે અડધી વાટકી જેવું ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરી દઈશું અને 1 મિનિટ માટે તેને પણ ફ્રાય કરી લઈશું. હવે અડધી વાટકી બાફેલી અમેરિકન મકાઈના દાણા ઉમેરી દઈશું. તો મેં અહીંયા મકાઈને મીઠું નાખીને બાફી લીધેલી. હવે ટાકોસને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા પનીર લીધું છે. તો લગભગ 3 ચમચી જેવું પનીર ઉમેરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. તો પનીરને તમારે આ રીતે મસળીને જ ઉપયોગમાં લેવાનું છે, તેના પીસ નથી ઉમેરવાના. અને હવે 2 બાફેલા બટાકા લઈ લઈશું. તો બટાકાને પણ આપણે મેશ કરીને ઉપયોગમાં લેવાના છે. હવે આ બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. તો હવે મસાલા ઉમેરી દઈશું. તો 1 ચમચી જેવું ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું અને જોડે જ 1 ચમચી આમચૂર પાવડર ઉમેરી દઈશું. મીઠું અહીંયા તમારે ધ્યાન રાખીને ઉમેરવાનું છે. જો તમે મકાઈમાં અને બાફેલા બટાકામાં મીઠું ઉમેર્યું હોય તો તમારે મીઠું ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. ઉપરથી થોડી કોથમીર ઉમેરીને ફરીથી મિક્સ કરી લઈશું. અને હવે આ તૈયાર થયેલા સ્ટફિંગને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને તેને થોડું ઠંડુ થવા દઈશું. સ્ટફિંગ બનીને તૈયાર છે. તો હવે આપણે સોસ બનાવી લઈશું. તો સોસ બનાવવા માટે મેં અહીંયા એક બાઉલમાં 3 ચમચી ટોમેટો કેચઅપ લીધો છે. તેની અંદર 1 ચમચી રેડ ચીલી સોસ અને 2 ચમચી જેવું મેયોનીઝ ઉમેરી દઈશું. હવે આ ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરીને સોસ તૈયાર કરી લઈશું. તો ટાકોસ બનાવતી વખતે રોટી ઉપર લગાવવાનું સોસ બનીને તૈયાર છે. તેને પણ આપણે સાઈડ ઉપર કરી લઈશું. તો મેં અહીંયા આ રીતે વધેલી રોટલી લીધી છે. તેમાંથી એક રોટલી લઈ લઈશું અને તેના અડધા જ ભાગમાં આપણે તૈયાર કરેલો સોસ લગાવી દઈશું. તો લગાવેલા સોસ ઉપર છીણેલું ચીઝ ઉમેરી દેવાનું છે. હવે 2 ચમચી જેવું તૈયાર કરેલું સ્ટફિંગ ઉમેરી દઈશું અને ફરીથી આપણે થોડું ચીઝ છીણીને ઉમેરી દઈશું. હવે રોટલીનો બીજો ભાગ છે તેને આ રીતે ઉપરથી કવર કરી લઈશું. તો તમારે રોટલીને આ રીતે ફોલ્ડ કરી લેવાની છે અને થોડીક પ્રેસ કરી લેવાની છે. વધારે પ્રેસ નથી કરવાની, નહીંતર સ્ટફિંગ બહાર આવી જશે. તો મેં અહીંયા બધી જ રોટલીને આ રીતે સ્ટફિંગ ઉમેરીને રેડી કરી લીધી છે. તો હવે એક નોનસ્ટિક પેન લઈશું. તેની અંદર 2 ચમચી જેવું તેલ ઉમેરી દઈશું. હવે આપણે તૈયાર કરેલા ટાકોસને આ રીતે તેલ ઉપર મૂકી દઈશું. તો એક તવીમાં 2 ટાકોસ આવી જશે. તો તેને આ રીતે મૂકીને ઉપરથી થોડું પ્રેસ કરીને શેકી લેવાનું છે. જો સ્ટફિંગ બહાર આવી જાય તો તેને તમારે પ્રેસ કરીને સેટ કરી લેવાનું છે અને હવે તેને પલટાવી દઈશું. તો તમારે ઓપન કિનારી છે તે સાઈડથી ટાકોસને પલટાવી દેવાના છે, નહીંતર બધું સ્ટફિંગ બહાર નીકળી જશે. તો તમારે ઊંધી સાઈડથી તેને પલટાવી દેવાનું છે. અને હવે ફરીથી આપણે 2 ચમચી જેવું તેલ ઉમેરી દઈશું અને તેને બીજી સાઈડથી પણ બરાબર શેકી લઈશું. તો રોટલીનું પડ એકદમ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી તેને બંને સાઈડથી બરાબર શેકી લેવાનું છે અને ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખવાની છે. તો બધા જ ટાકોસ આપણે આ રીતે રેડી કરી લેવાના છે. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા મેક્સિકન ટાકોસ બનીને તૈયાર છે. આ
મેક્સિકન ટાકોસ બનાવવાની રીત તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે કરી લેજો અને જોડે ઓલ બટનને પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરીથી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.